વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય ગણિતની અંદર પ્રશ્ન 2 બ એના દાખલાઓનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 2 સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ અને આપણી ચેનલ ઉપર અન્ય વિષયના વિડીયો પણ મુકાઈ ગયેલા છે, તો એ પણ તમે જઈને જોઈ શકો છો। પ્રકરણ 7 છે। પહેલો પ્રશ્ન છે, 20% ડિસ્કાઉન્ટથી જયેશે ટી શર્ટ ખરીદીને ₹100 બચાવ્યા, તો ટી શર્ટની કિંમત અગાઉ કેટલી હશે? તો ટકાવારી અને રૂપિયા, તો ટકાવારી 20 અને રૂપિયા 100, અને અહીંયા છે ટકાવારી 100, તો રૂપિયા કેટલા? તો અહીંયા આપણે શું થશે? 100 ઉપર આવી જશે, આ 20 છે એ નીચે આવશે અને આ જે 100 છે ઉપર આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ તો 20 × 5 100, 100 × 5 500, તો રૂપિયા 500 આપણો જવાબ આવશે। એના પછી છે રૂપિયા 2000ની ખરીદી પર 12% ડિસ્કાઉન્ટ મળે છે। જો રૂપિયા 2000ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે? તો અહીંયા આપણે લખીશું વળતર બરાબર 2000 × 12/100 બરાબર રૂપિયા 240। અહીંયા છેદ ઉડાડીશું તો 2 2 શૂન્ય જતા 20 × 12 વધશે તો 12 × 24 એટલે 240 આવશે। એના પછી ત્રીજું છે, ઘનશ્યામે સ્વેટર ખરીદ્યું જેમાં 25% ડિસ્કાઉન્ટ મળતા તેને ₹200ની બચત કરી, તો ડિસ્કાઉન્ટ મળતા પહેલા સ્વેટરની કિંમત કેટલી હશે? તો અહીંયા વળતર છે આપણી પાસે 25%, રૂપિયા છે 200, અને આપણે વળતર છે અહીંયા 100, તો અહીંયા આપણે રૂપિયા શોધવાનું છે। ટકામાં છે વળતર 100, તો 100માંથી કેટલા આપણે? તો અહીંયા આપણે જોઈએ તો રૂપિયા 200માંથી 25% વળતર મળે છે, તો રૂપિયા 100માંથી આપણને માફ કરજો, રૂપિયા 100% વળતરમાંથી કેટલા રૂપિયા મળશે? અહીંયા રૂપિયા શોધવાના છે એટલે તો અહીંયા આપણે આ જે 100 છે એ ઉપર આવી જશે, આ 200 છે બાજુમાં એ ઉપર રહેશે, અને આ જે 25 છે એ છેદમાં લઈ જઈશું, 25 ચોક 100, 200 × 4 કરીએ એટલે 800 રૂપિયા આપણો જવાબ આવશે। ચોથું છે, રીટા તેના પગારમાંથી રૂપિયા 4000 બચાવે છે, જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? તો પગાર છે 10%, બચત છે રૂપિયા 4000, તો હવે 100% પગાર હોય તો રૂપિયા કેટલા હોય? તેમાં પણ એ રીતે 100 ઉપર આવી જશે, આ 4000 બાજુમાં ગુણ્યામાં, અને આ 10 છે નીચે છેદમાં, તો અહીંયા એક શૂન્ય ઉડી જશે એટલે આપણી પાસે વધશે 4000 × 10 એટલે 40000 રૂપિયા આપણો જવાબ આવશે। પછી પ્રશ્ન 2 છે, મહેશે એક જૂનો પંખો રૂપિયા 418માં ખરીદ્યો, તેના રિપેરિંગનો ખર્ચ રૂપિયા 55 થયો, તેને આ પંખો રૂપિયા 503માં વેચી દીધો, તો તેને નફો થયો કે ખોટ ગઈ? કેટલા રૂપિયા? તો અહીંયા પંખાની પડતર કિંમત મૂળ કિંમત વત્તા ખરાજાત બરાબર 418 વત્તા 55 એટલે રૂપિયા 444। એના પછી નફો છે, નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત 503 ઓછા 473 અને રૂપિયા 30 આવશે, એટલે 30 રૂપિયા નફો થયો। બીજું છે, નવીને એક જૂનું સ્કૂટર રૂપિયા 12340માં ખરીદ્યું, તેને રિપેરિંગનો ખર્ચ રૂપિયા 785 થયો, તેને આ સ્કૂટર રૂપિયા 12840માં વેચી દીધું, તો તેને નફો થયો કે ખોટ ગઈ અને કેટલા રૂપિયા? તો સ્કૂટરની પડતર કિંમત મૂળ કિંમત વત્તા ખરાજાત 12340 વત્તા 785 થશે, અને કુલ આપણને સ્કૂટરની પડતર કિંમત હશે 13125। હવે ખોટ થશે પડતર કિંમત ઓછા વેચાણ કિંમત 13125 ઓછા 12840, તો રૂપિયા 285। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ થાય છે, અને પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય, તો આ રીતે આપણે ખોટ અને નફો શોધી શકીએ છીએ। એના પછી ત્રીજો પ્રશ્ન છે, સંજય એક યંત્ર રૂપિયા 15415માં ખરીદ્યું, તેને લાવવાનો ખર્ચ રૂપિયા 525 થયો, આ યંત્રનો રિપેરિંગનો અને કલરકામનો ખર્ચ રૂપિયા 1500 થયો, જો તે આ યંત્ર રૂપિયા 19145માં વેચે તો તેને નફો થાય કે ખોટ જાય અને કેટલા રૂપિયા? તો યંત્રની પડતર કિંમત આપણે સુધી સૌથી પહેલાં મૂળ કિંમત વત્તા ખરાજાત મૂળ કિંમત અને લાવવાનો જે ખર્ચ છે વત્તા રિપેરિંગનો ખર્ચ, એ ટોટલ થાય છે 15415 વત્તા 525 વત્તા 1500, ને એનો ટોટલ થશે 17440। હવે જો અહીંયા 17440 પડતર કિંમત થઈ અને વેચાણ કિંમત કેટલી છે? અહીંયા 19145 એટલે વધારે છે એટલે નફો થશે, તો નફાનું સૂત્ર લખીશું, નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત, તો વેચાણ કિંમત છે 19145 ઓછા 17444, હવે બાદબાકી થશે એટલે 1750, માફ કરજો 1705 રૂપિયા આપણને નફો થશે, તો આપણો જવાબ આવશે રૂપિયા 1705 નફો થાય છે। ચોથો પ્રશ્ન છે, એમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે, સંગીતાએ એક મોટર કાર રૂપિયા 77425માં ખરીદી, તેનો રિપેરિંગનો ખર્ચ રૂપિયા 4550 થયો, અને રંગ કરવાનો ખર્ચ રૂપિયા 6325 થયો, જો તે આ મોટર કાર રૂપિયા 75800માં વેચે તો તેને નફો થાય કે ખોટ જાય અને કેટલા રૂપિયા? મોટર કારની પડતર કિંમત શોધીએ, મૂળ કિંમત વત્તા ખરાજાત મૂળ કિંમત વત્તા રિપેરિંગ વત્તા રંગ કરવાનો ખર્ચ, એટલે ટોટલ થશે 70425 વત્તા 4550 વત્તા 6325 રૂપિયા 81300 પડતર કિંમત આવશે, ખોટ થશે
કારણ કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે, તો પડતર કિંમત ઓછા વેચાણ કિંમત બરાબર 81,300 ઓછા 75,800 એટલે ₹5,500. એના પછી ત્રીજો છે, એમાં પહેલો પ્રશ્ન છે, સંદીપે એક બેંકમાં 8% વ્યાજના દરે ₹6,000 વ્યાજે મૂક્યા, તો 2 વર્ષના અંતે તેને કેટલું વ્યાજ મળે, વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો અહીંયા મુદ્દલ છે P બરાબર ₹6,000, પછી વ્યાજનો દર છે R બરાબર 8% અને T બરાબર મુદ્દત છે 2 વર્ષ અને I આપણે વ્યાજ છે શોધવાનું છે, તો આપણે વ્યાજનું સૂત્ર લખીએ I બરાબર PRT ભાગ્યા 100 એટલે કે P ગુણ્યા R ગુણ્યા T, આવું આપણે લખી શકીએ. બરાબર P ની જગ્યાએ 6,000, R ની જગ્યાએ 8 અને T ની જગ્યાએ 2 મૂકીશું, છેદમાં 100 મૂકીશું. હવે છેદ ઉડાડી દઈએ એટલે 60 ગુણ્યા 8 ગુણ્યા 2 વધશે, આ ઉપરના અને નીચેના બે શૂન્ય ઉડી જશે એટલે 60 ગુણ્યા 8 ગુણ્યા 2 વધશે, 8 દુ 16 અને 16 ગુણ્યા 6 કરીએ એટલે 16 ગુણ્યા 6 કરીએ એટલે 96 ના 1 શૂન્ય છે મૂકી દઈએ એટલે 960. બીજી રીતે કહીએ તો 60 ગુણ્યા 16 કરીશું એટલે 960 આવશે. વ્યાજ મુદ્દલ શોધી દઈએ તો મુદ્દલ વત્તા વ્યાજ બરાબર અહીંયા 6,000 વત્તા 960 એટલે 6,960 રૂપિયા આપણો જવાબ આવશે. એ જ રીતે આ બીજા નંબરનો દાખલો પણ ગણવાનો છે. રાધાએ એક બેંકમાં 9% ના વ્યાજના દરે ₹8,000 વ્યાજે મૂક્યા. 3 વર્ષની અંતે રાધાને કેટલું વ્યાજ મળે, વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો P બરાબર આપણે મુદ્દલ છે ₹8,000, વ્યાજનો દર R બરાબર 9%, T બરાબર 3 વર્ષ અને I શોધવાનું છે. I બરાબર PRT સૂત્ર મૂકીશું 8,000 ગુણ્યા 9 ગુણ્યા 3, દરેકની કિંમત આપણે મૂકી દઈશું છેદમાં 100. છેદ ઉડાડીએ છીએ એટલે આપણને મળે છે 2160. હવે વ્યાજ મુદ્દલનું સૂત્ર લખીશું, મુદ્દલ વત્તા વ્યાજ 8,000 વત્તા 2160 બરાબર 10,160 આપણો જવાબ આવશે. એના પછી શશાંકે એક બેંકમાં 8%ના વ્યાજના દરે ₹8,000 વ્યાજ મૂક્યા. 2.5 વર્ષના અંતે તેને કેટલું વ્યાજ મળે, વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો એ જ રીતે P 18,000, R 8%, T 2.5 વર્ષ અને I શોધવાનું છે. I બરાબર PRT ભાગ્યા 100, કિંમત મૂકીશું, છેદ ઉડાડીશું, જવાબ મળશે 3600. વ્યાજ મુદ્દલ થશે મુદ્દલ વત્તા વ્યાજ 18,000 વત્તા 3600 કરીશું ₹21,600 આપણો જવાબ આવી જશે. એના પછી ચોથા નંબરનો દાખલો છે, એમાં છે વિક્રમે એક બેંકમાં 7.5%ના વ્યાજના દરે ₹12,000 વ્યાજે મૂક્યા. 3.5 વર્ષના અંતે તેને કેટલું વ્યાજ મળે, વ્યાજ મુદ્દલ કેટલું થાય? P બરાબર 12,000, R બરાબર 7.5 અને T બરાબર 3.5. I શોધવાનું છે. I બરાબર PRT સૂત્ર મૂકી દઈશું, કિંમત બધી મૂકી દઈશું. P ની જગ્યાએ 12,000, પછી R ની જગ્યાએ આપણે 7.5 છે તો આપણે 75 કરી દઈશું, પોઈન્ટ કાઢી દઈશું, છેદમાં 10 મૂકી દઈશું એટલે 75 ભાગ્યા 10. એ જ રીતે 3.5 વર્ષ છે તો અહીંયા પણ પોઈન્ટ કાઢી દઈશું, 35 ભાગ્યા 10 કરી દઈશું. હવે છેદ ઉડાડી દઈએ તો છેદ ઉડાડીએ છીએ આપણે તો ઉપરના આ શૂન્ય જતા રહેશે, અહીંયાથી આ 1 શૂન્ય અને અહીંયાથી આ 1 શૂન્ય જતા રહેશે, નીચે છેદમાં 10 વધશે અને ઉપર વચ્ચે 12 ગુણ્યા 75 ગુણ્યા 35 આવું વધશે. આ બધાનો ગુણાકાર કરી દઈએ તો આપણને મળે છે 31,500 અને છેદમાં 10. હવે 1 શૂન્ય જતા રહેશે એટલે 3150 આપણને જવાબ મળશે. હવે વ્યાજ મુદ્દલ શોધી નાખીએ, મુદ્દલ વત્તા વ્યાજ 12,000 વત્તા 3150 એટલે 15,150 આપણો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.